आंगणिया सजावो, रूड़ा तोरणिया बंधावो, गूंजे गगन एवा वाजिंत्रो वगड़ावो। आंगणिया सजावो, रूड़ा तोरणिया बंधावो, गूंजे गगन एवा वाजिंत्रो वगड़ावो। अवसर नातालनो सौरे मनावो। आंगणिया सजावो, रूड़ा तोरणिया बंधावो, गूंजे गगन एवा वाजिंत्रो वगड़ावो। ख्रिस्त जयंती केरो अवसर साथे मळी बधावो। बाळ ईसुनो महिमा आखा विश्व मही फैलावो। ख्रिस्त जयंती केरो अवसर साथे मळी बधावो। बाळ ईसुनो महिमा आखा विश्व मही फैलावो। नातालनी सुवार्ता चारे कोर गजावो। दुख बधा भुलावो, आनंद है नाचो खाओ। गूंजे गगन एवा वाजिंत्रो वगड़ावो। आंगणिया सजावो, रूड़ा तोरणिया बंधावो, गूंजे गगन एवा वाजिंत्रो वगड़ावो। जिए प्रभु ने। देव ज्योत की ज्योत कुंवारी उतरते आयो। देव की जन्मे लो पैदा नहीं करे। लोरे आओ तेने भ, जिए आओ तेने भ, जिए आओ तेने भ, जिए प्रभु ने। जय जयकार गाओ समुदाय दूतोना, गाओ आकाशी रहवासियो। परम ऊंचा मान आओ देवने पर, मारे आओ तेने पर, जिए आओ तेने पर, जिए आओ तेने पर, जिए प्रभु ने। प्रभु यीशु आज जन्मेला, सर्वथा सुधी तने मन मानभाव। शब्द पिता नो ते सदे थये, लोरे आओ तेने भर, जिए आओ तेने भर, जिए आओ तेने भर,
છીએ પ્રભુને. આવો વિશ્વાસ્યો જયાનંદ કરીને, આવો રે આવો બેથલેહેમ. જુઓ જન્મેલા રાજાને દૂતો, અરે આવો તેને ભક્તિએ, આવો તેને ભક્તિએ, આવો તેને ભક્તિએ પ્રભુને. પ્રભુનો બહુ જ આભાર માનીએ છીએ 2024ની નાતાલને માટે, નાતાલ દિનને માટે ને વિશેષ કરીને ઈશ્વરની અજાયબ કૃપાને કારણે આ 2024ના નાતાલ પર્વમાં ઓનલાઈન ભક્તિ સભામાં આપણે આ રીતે જોડાઈ શક્યા છીએ. તેને માટે પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. ઓનલાઈન ભક્તિ સભામાં આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હું આવકારું છું. ગુજરાત ડાયોસીસની માધ્યમની મારફતે કે જે વ્યવસ્થાઓ કરવામાં આવી છે અને આ રીતે ઓનલાઈન ભક્તિ સભામાં જ્યારે આપણે જોડાયા છે ત્યારે પ્રભુનું વચન કહે છે, અંધકારમાં ચાલનારા લોકે મહાન પ્રકાશ જોયો છે. મરણ છાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે. વિદેશીઓને માટે તે ધ્વજા ઊંચી કરશે ને ઇઝરાયેલના કાઢી મૂકેલાને એકઠા કરશે ને યહૂદિયાના વિખેરાઈ ગયેલાને પૃથ્વીની ચારે દિશાથી ભેગા કરશે. આ સમયે ભજન સંગ્રહમાંથી ગીત ગાવામાં આવશે. આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. રાજાઓનો રાજા ને સૃષ્ટિનો સૃજનાર, રાજાઓનો રાજા ને સૃષ્ટિનો સૃજનાર. સ્વર્ગીય ગૌરવ મૂકી લીધું માનવનો અવતાર. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. જગ સ્વામીએ જગ પર કીધી મારે અદ્ભુત મેં. જગ સ્વામીએ જગ પર કીધી મારે અદ્ભુત મેં. કન્યા મરિયમ કે મેં જન્મ્યો દાઉદ કે શહેર. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. દૂતો શ્વેતાંબર પહેરેલા આકાશે દેખાય. દૂતો શ્વેતાંબર પહેરેલા આકાશે દેખાય. મનહર સુંદર લાગે તેઓ ખ્રિસ્ત જયંતી ગાય. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. ગભાણે કોણેલો તે પણ રહેવા દો નહીં ક્યાંય. ગભાણે કોણેલો તે પણ રહેવા દો નહીં ક્યાંય. આપો હૈયું રહેવા તેને રહેશે સ્વર્ગીય રાય. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. પૂરે ખ્રિસ્ત રહે તો પૂરી શાંતિ આનંદ થાય. પૂરે ખ્રિસ્ત રહે તો પૂરી શાંતિ આનંદ થાય. ખ્રિસ્ત જયંતી સુખ કરતા છે ટુકડા સર્વ જાય. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. આવી આનંદી નાતાલ જન્મ્યો ખ્રિસ્ત પ્રભુ ગોપાલ. આ સમયે આપણે વારાફરતી વાંચનમાં જોડાઈએ. ખાસ પ્રસંગોને અનુલક્ષીને જે વાંચન પાઠ આપવામાં આવ્યા છે તેમાં નાતાલને લગતું જે વાંચન પાઠ છે તેમાં વારાફરતી વાંચનમાં આપણે જોડાઈએ. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, અંધકારમાં ચાલનાર લોકે મહાન પ્રકાશ જોવો છે.
મરણ છાયાના દેશમાં વસનારા પર અજવાળું પ્રકાશ્યું છે. જે પ્રજાની વૃદ્ધિ કરી છે તે તેમનો આનંદ વધાર્યો છે. કાપણીમાં થતા આનંદ પ્રમાણે તેમજ લોટ વહેંચતા હરખાય છે તે પ્રમાણે તેઓ તારી સમ્મુખ આનંદ કરે છે. કેમ કે આપણે સારું છોકરો અવતર્યો છે, આપણને પુત્ર આપવામાં આવ્યો છે. તેની ખાન પર રાજ્યાધિકાર રહેશે અને તેને અદ્ભુત મંત્રી, પરાક્રમી દેવ, સનાતન પિતા અને શાંતિનો સરદાર એ નામ આપવામાં આવશે. દાઉદના રાજ્યાસન ઉપર ને તેના રાજ્ય ઉપર તેને ઇન્સાફ તથા ન્યાયપણાથી તે સમયથી તે સર્વકાળ સ્થાપવા તથા દ્રઢ કરવા સારું તેની સત્તાની વૃદ્ધિનો તથા શાંતિનો પાર રહેશે ને. સૈન્યના દેવ યહોવાની ઉત્કંઠાથી આ થશે. ઈસરાયલના ઠૂઠામાંથી ફણગો ફૂટશે અને તેની જળમાંથી ઉગતી એક ડાળીને ફળ આવશે. યહોવાનો આત્મા સુબુદ્ધિ તથા સમજનો આત્મા, વિવેક બુદ્ધિ તથા પરાક્રમનો આત્મા, જ્ઞાન તથા યહોવાના ભયનો આત્મા તેના પર રહેશે. તે યહોવાના ભયમાં હરખાશે અને પોતાની આંખે જોયા પ્રમાણે તે ઇન્સાફ કરશે નહીં ને પોતાના કાને સાંભળ્યા પ્રમાણે તે નિર્ણય કરશે નહીં. પણ ન્યાયપણાથી તે નિરાધારનો ઇન્સાફ કરશે ને નિષ્પક્ષપાતપણે તે દેશના દીનોના લાભમાં યથાર્થ નિર્ણય કરશે અને પોતાના મોંની સોટીથી તે જુલ્મીને મારશે ને પોતાના હોઠોના શ્વાસથી તે દુષ્ટોનો સંહાર કરશે. ન્યાયપણું તેનો કમરપટ્ટો અને વિશ્વાસુપણું તેનો કમરબંધ થશે. તે વખતે વરુ તથા હલવાન સાથે રહેશે. ચિત્તો લવારા પાસે સૂશે. વાછરડું, સિંહ તથા માતેલા ઢોર એકઠા રહેશે અને નાનું છોકરું તેઓને દોરશે. ગાય તથા રીંછ સાથે ચરશે, તેઓના બચ્ચા ભેગા સૂશે અને સિંહ ઢોરની પેઠે કળપ ખાશે. ધાવણું બાળક સાપના દર પર રમશે ને ધાવણ છોડાવેલું છોકરું નાગના રાફડા ઉપર પોતાનો હાથ મૂકશે. મારા આખા પવિત્ર પર્વતમાં કોઈ પણ ઉપદ્રવ કરશે નહીં, તેમ વિનાશ કરશે નહીં. કેમ કે જેમ સમુદ્ર પાણીથી ભરપૂર છે તે પ્રમાણે પૃથ્વી યહોવાના જ્ઞાનથી ભરપૂર થશે. તે સમયે ઈશાઈનું જે થડ લોકોને માટે ધ્વજારૂપ ઊભું છે તેની પાસે આવવાને વિદેશીઓ શોધ કરશે અને તેનું રહેઠાણ મહિમાવંત થશે. તે સમયે પ્રભુ પોતાના લોકના શેષને મેળવવાને માટે, એટલે જેઓ બાકી રહેલા છે તેઓને આસુરમાંથી, મિસ્રમાંથી, પાથરોસમાંથી, કુશમાંથી, એલામમાંથી, સિનારમાંથી, હમાતમાંથી તથા સમુદ્રના ટાપુઓમાંથી મેળવવાને માટે ફરી બીજી વાર પોતાનો હાથ લાંબો કરશે. વિદેશીઓને માટે તે ધ્વજા ઊંચી કરશે ને ઇસ્રાયેલના કાઢી મૂકેલાને એકઠા કરશે ને યહૂદિયાના વિખરાઈ ગયેલાને પૃથ્વીની ચારે દિશાથી ભેગા કરશે. આ સમય આભાર, સ્તુતિ અને પાપ કબૂલાતની પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. અતિ ગૌરવી, પ્રેમાળ, સર્વ સમર્થ, સર્વશક્તિમાન અમારા જીવતા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ અને તમારી સ્તુતિ કરીએ છીએ. આ દિવસ તમે અમારા જીવનમાં આપ્યો. વિશેષ કરીને 2024ના પહેલા દિવસથી પ્રભુ તમે અમારી સહાય અને મદદ કરી. તમે અમારી કાળજી રાખી, ચિંતા રાખી અને આખા વર્ષના તમામ સમયોમાં પ્રભુ તમે અમારી સહાય કરી. એટલું જ નહીં પણ અમારા દોરનાર અને ચલાવનાર બન્યા. તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમારા જીવનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અમને પરિવાર આપ્યું તેને માટે આભાર માનીએ છીએ. અમને સમાજ આપ્યો તેને માટે આભાર માનીએ છીએ. પ્રભુ તમે અમને આ શહેર અને દેશ અને વિશ્વ અને વૈશ્વિક વ્યવસ્થાઓમાં, દરેક દેશો સાથેના સંબંધોમાં તમે અમને સામેલ કર્યા. તેને માટે પણ અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ તમારા પુત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તને માટે, કે જેઓ અમારા જેવા પાપી બાળકોને માટે ગંદી ગભાણને તેઓએ પસંદ કરી અને હલવાન મારીને ખાવાને માટે અમારા માટે તૈયાર કરવામાં આવ્યું.
અને એ નાતાલ પર્વના આ સમયને માટે પ્રભુ જેની અંદર પ્રભુ તમે અમને સામેલ કર્યા છે, તમે તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તની મોટી ભેટ આપી છે, તેને માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. જીવનના દરેક સમયોમાં, દરેક પળમાં, દરેક પરિસ્થિતિમાં, દરેક બાબતોમાં પ્રભુ અમે તમારી ભલાઈનો અને તમારા પ્રેમનો અને તમારા વિશ્વાસનો અનુભવ કરી શક્યા, એને માટે પણ અમે તમારી સ્તુતિ કરીએ છીએ. અત્યારે પ્રભુ અમે તમારી પાસે આવ્યા છીએ ત્યારે વીતેલા બધા જ સમયો યાદ કરીએ છીએ. જ્યારે અમે એકલા હતા, જ્યારે અમે કુટુંબ સાથે હતા, જ્યારે અમે સમાજની સાથે હતા, જ્યારે અમે દરેક પરિસ્થિતિ કે જે અમારા જીવનમાં પ્રભુ એ આનંદની આવી. ઘણી બધી વખત ઘણા સંજોગો બદલાતા રહ્યા, ઘણી બધી વખત પ્રભુ અમે ન સમજી શકીએ એ પણ સમયો આવ્યા, પણ એ બધામાં તમે અમારી સાથે રહ્યા અને તમે અમારો હાથ પકડ્યો, તમે અમને દોર્યા અને ચલાવ્યા. તેને માટે અમે તમારો આભાર જ માનીએ છીએ. પ્રભુ તમે અમને દરેક વાનાથી તૃપ્ત કર્યા છે, તમે અમારી સર્વ અરજો ગરજો પૂરી પાડી છે, તેને માટે પણ અમે આભાર માનીએ છીએ. તમે અમને મિત્રો આપ્યા, તમે મંડળીની વ્યવસ્થા આપી, તમે અમને આગેવાનોની ભેટ આપી, તમે અમને આ દેશમાં સ્વતંત્ર રીતે ભજન કરવાને માટે, સ્તુતિ આરાધના કરવાને માટે પ્રભુ તમે અમને સ્વતંત્રતા આપી. બધાને માટે અમે આભાર માનીએ છીએ. અમારે માટે જેઓએ પ્રાર્થના કરી, અમારા માટે જેઓ ઊભા રહ્યા, જેઓએ અમને મદદ કરી, બધાને માટે અમે તમારો આભાર માનીએ છીએ. આભાર માનતા, સ્તુતિ કરતાં વર્ષના દરેક કામને માટે, દરેક આશ્ચર્યકારક કૃત્યોને માટે કે જેણે જે કાર્યો પ્રભુ અમે જાણતા નહોતા પણ તમે અમારા જીવનમાં અદ્ભુત અને અજાયબ રીતે કર્યા, તેને માટે અમે તમારો આભાર માનીએ છીએ. એ અનેકવિધ આશીર્વાદો તરફ દ્રષ્ટિ કરતા પ્રભુ અમે જ્યારે અમારી જાતને ફરીને એકવાર આ નાતાલ પ્રસંગે, નાતાલ દિને તપાસીએ છીએ તો પ્રભુ અમે પળ પળના પાપી અને ઘડી ઘડીના ગુનેગાર છીએ. તમને પસંદ પડે છે એ ન કરતાં તમને પસંદ નથી એ તરફ અમે હંમેશા વળ્યા છીએ, એ તરફ અમે ચાલ્યા છીએ, એ બાબતો તરફ અમે વધારે રસ દાખવ્યો છે, એ બાબતો તરફ અમે વધારે ધ્યાન આપ્યું છે અને તેથી પ્રભુ અમે તમને ખેદિત કર્યા છે. અને આ સમયે, નાતાલ પર્વના સમયે પ્રભુ અનેકવિધ આશીર્વાદો તરફ દ્રષ્ટિ કરતા, તમારી એક કૃપા તરફ દ્રષ્ટિ કરતા મુજબળ પાત્ર પર, પર પ્રભુ તમે સહાય કરો, મદદ કરો. અમારા જાહેર અને ગુપ્ત પાપો તમે અમને માફ કરો કે જેથી કરીને જે સાચો આનંદ છે એનો અમે અનુભવ કરીએ. આજે આ ભક્તિ સભા દ્વારા પ્રભુ તમે અમને તમારી આશીષનો અનુભવ કરાવવા માગો છો ત્યારે અમારા અંગત પાપને પણ અમે તમારી પાસે લાવતા અમારી આભાર સ્તુતિ અને અમારી પાપ કબૂલાત અમારા ધન્ય તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર અને પ્રેમાળ નામથી માગીએ છીએ. માટે સાંભળો, માન્ય કરો. આમેન. આ સમયે સ્તુતિ આરાધનાના ગીતોમાં આપણે જોડાઈશું. રાજાઓનો રાજા
શાસ્ત્ર વાંચનમાં આપણે જોડાવા માંગીએ છીએ તે પહેલાં બાઇબલનું જે ગીત છે તેમાં આપણે જોડાઈશું. બાઇબલ મારો આધાર છે, બાઇબલ મારો આહાર છે, બાઇબલ મારો આનંદ છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ મારું જીવન છે, બાઇબલ મારું અજવાળું છે, બાઇબલ મારું સગળું છે, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ એ મારી પ્રેરણા છે, બાઇબલ એ મારો અરીસો છે, બાઇબલ એ મારો દીપક છે, બાઇબલ મારી સાથે રાખીશ, બાઇબલનું હું વાંચન કરીશ, બાઇબલને હું કેન્દ્રમાં રાખીશ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ, બાઇબલ આ બાઇબલ આ બાઇબલ. પ્રભુના પવિત્ર વચનો વાંચીએ તથા સાંભળીએ. યોહાનની લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય અને તેના 1 થી 16 વચન આ સમયે આપણે સાંભળીશું. નવા કરારમાં યોહાનની લખેલી સુવાર્તા 3 અધ્યાય તેના પ્રથમ 16 વચન. પ્રભુનું વચન આ પ્રમાણે કહે છે, નિકોદેમસ નામે ફરોશીઓમાં એક જણ હતો. તે યહૂદીઓનો અધિકારી હતો. તેણે રાત્રે ઈસુની પાસે આવીને તેને કહ્યું કે રાબી, અમે જાણીએ છીએ કે તું દેવની પાસેથી આવેલો ઉપદેશક છે, કેમ કે જો કોઈ માણસની સાથે દેવ ન હોય તો જે ચમત્કારો તું કરે છે તે કરે નહીં. ઈસુએ તેને ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું, જો કોઈ માણસ નવો જન્મ પામ્યું ન હોય તો તે દેવનું રાજ્ય જોઈ શકતું નથી. નિકોદેમસ તેને કહે છે કે માણસ ઘડો થઈને જન્મ કેમ પામી શકે? તે શું બીજી વાર પોતાની માના ઉદરમાં પેસીને જન્મ લઈ શકે છે? ઈસુએ ઉત્તર આપ્યો કે હું તને ખચિત કહું છું કે જો કોઈ માણસ પાણીથી તથા આત્માથી જન્મ્યું ન હોય તો દેવના રાજ્યમાં તે જઈ શકતું નથી. જે દેહથી જન્મેલું છે તે દેહ છે, અને જે આત્માથી જન્મેલું છે તે આત્મા છે. મેં તને કહ્યું કે તમારે નવો જન્મ પામવો જોઈએ. એથી આશ્ચર્ય પામતો ના. વા જ્યાં ચાહે છે ત્યાં વાય છે, અને તું તેનો અવાજ સાંભળે છે, પણ તે ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે એ તું નથી જાણતો. હરેક જે આત્માથી જન્મેલું છે તે તેના જેવું જ છે. નિકોદેમસે તેને ઉત્તર આપ્યો, એ વાતો કેમ બની શકે? ઈસુએ તેને કહ્યું, તું ઇઝરાયેલના ઉપદેશક થઈને શું એ વાતો નથી જાણતો? હું તને ખચિત કહું છું કે અમે જે જાણીએ છીએ તે કહીએ છીએ, અને જે દીઠું છે તેની સાહેદી પૂરીએ છીએ, પણ તમે અમારી સાહેદી માનતા નથી. જો મેં તમને પૃથ્વી પરની વાતો કહી છતાં તમે વિશ્વાસ કરતા નથી, તો હું તમને આકાશમાંની વાતો કહું તો તમે કેમ વિશ્વાસ કરશો? આકાશમાંથી ઉતરેલો માણસનો દીકરો જે આકાશમાં છે તે વિના આકાશમાં કોઈ નથી ચડ્યું. જેમ મૂસાએ રાનમાં સર્પને ઊંચો કર્યો, તેમ માણસના દીકરાને ઊંચો કરવાની જરૂર છે. એ માટે જે કોઈ વિશ્વાસ કરે તે તેનામાં અનંત જીવન પામે,
કેમ કે દેવે જગત પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંત જીવન પામે. આ દેવનું વચન છે. પ્રભુનો આભાર માનીએ છીએ આ પ્રભુના પવિત્ર વચનોને માટે. આ સમયે ભજન સંગ્રહમાં જે ગીતો આપવામાં આવ્યા છે તેમાંથી ગીત ગાવામાં આવશે. આવો વિશ્વાસ જયાનંદ કરીને આવો ને આવો કહેતે હૈ. જુઓ જન્મેલા રાજાને દૂતો નાને આવો તેને ભજીએ, આવો તેને ભજીએ, આવો તેને ભજીએ પ્રભુને. દેવતી દેવ જ્યોતતિ જ્યોત તો આયે ઉદરેંગે અંગારો. દેવતી જન્મેલો પેદા નહીં કરેલો રે આવો તેને ભજીએ, આવો તેને ભજીએ, આવો તેને ભજીએ પ્રભુને. જય જયકાર ગાઓ સમુદાયનું તોરણ ગાઓ આકાશી રહેવાસીઓ. પરમ ઊંચામાં ગાઓ દિલને ભય આવો તેને ભજીએ, આવો તેને ભજીએ, આવો તેને ભજીએ પ્રભુને. હે પ્રભુ ઈસુ આજે જન્મેલા સર્વના સુધી તને મહિમા. શાતા પિતાનો તે સદ થયેલો રે આવો તેને ભજીએ, આવો તેને ભજીએ, આવો તેને ભજીએ પ્રભુને. પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમી નગરોના નામમાં આપ સર્વને નાતાલ પર્વની પ્રેમી સલામ પાઠવતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. ઈશ્વરનો આભાર માનું છું. 2024નું નાતાલ પર્વ પ્રભુ આપણને આપી રહ્યા છે, ત્યારે ઓન બિહાફ ઓફ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા CNI ગુજરાત ડાયસિસ D17 નું આખું પરિવાર, 143 પાસ્ટોરેટ, તમામ 434 કોંગ્રીગેશન અને તમામ વિશ્વાસી સમુદાયને આપ અને જેઓ અહીંયા છે, જેઓ ગુજરાતની બહાર છે, જેઓ પરદેશમાં વસે છે, તેઓ સર્વને અમારા બિશપ પરિવાર તરફથી, ડાયસિસ પરિવાર તરફથી નાતાલ નવા વર્ષની પ્રેમી સલામ પાઠવતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું. આ નાતાલ પર્વ પ્રભુની સાનિધ્યને સમીપતામાં આવવાનું એ પર્વ બની જાય. આ નાતાલ પર્વ પ્રભુના પ્રેમનો અનુભવ કરવાનું પર્વ બની જાય. પ્રભુને પોતાના જીવનનું સમર્પણ કરવાનું એ પર્વ બની જાય. આ નાતાલ પર્વ એ પ્રભુ પરના વિશ્વાસમાં વધુ દ્રઢ ને વધુ મજબૂત થઈને તેમાં વૃદ્ધિને વિકાસ પામવાવાળું વર્ષ બની જાય એવી મારી પ્રભુને પ્રાર્થના છે. ખૂબ જ મજા કરજો, તમારા કુટુંબને સાથે મળજો, આનંદ કરજો, ભોજન કરજો, અને જેઓની સાથે કુટુંબમાં સંબંધો તૂટી ગયા છે એને રીએસ્ટાબ્લિશ ને રીબિલ્ડ કરવાનો પ્રયત્ન કરજો. જો કોઈને સોરી કહેવાનું છે તો સોરી કહી શકો છો, કોઈને માફી આપવાની છે તો તમે માફી પણ આપી શકો તેમ છો, અને એમ કરીને નાતાલ પર્વને ઉજવવામાં આવે એવી મારી આપ સર્વને વિનંતી છે. તમારા મા બાપ ને વડીલો દૂર છે, તમે દીકરા બાળકો તરીકે પરદેશમાં છો, અહીંયા છો, તો તમે ફોન કરીને, વિડીયો કોલ કરીને તમે તમારા વડીલોને, તમારા કુટુંબીજનોને પણ નાતાલ પર્વ પાઠવજો. તમે એમની જોડે વાતચીત કરશો. કદાચ બાળકો અહીંયા હાજર ના હોય તો એવા મા બાપને લોનલીનેસ લાગે એવું સ્વાભાવિક છે, અને ત્યારે બાળકોને પણ મારી અપીલ છે કે તમે તમારા વડીલોની કાળજી રાખજો, નાતાલ પર્વની શુભેચ્છા પાઠવજો, અને એમ કરીને દેશ પરદેશમાં રહેતા તમામ લોકોને આવો આપણે યાદ કરીએ, ઈશ્વરનો આભાર માનીએ, અને આપ સર્વને ફરી એકવાર નાતાલ પર્વની ખાસ ખાસ પ્રકારની શુભેચ્છા હું પાઠવું છું. ગોડ બી વિથ યુ ઓલ એન્ડ ગોડ બ્લેસ યુ. આવો આપણે મધ્યસ્થીની પ્રાર્થનામાં જોડાઈએ, મધ્યસ્થીની પ્રાર્થના કરીએ. હે અમારા જીવંત અને પવિત્ર પરમેશ્વર પિતા, અબ્બા એટલે કે બાપ કહીને
હાંક મારવાનો અધિકાર તમારા દીકરા પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે અમને આપ્યો, કે જેઓ આજે અમારા માટે મધ્યસ્થી કરે છે, અને આ પૃથ્વી પર અમે પણ એકબીજાને માટે પ્રાર્થના કરીએ, આજીજી કરીએ, કાલાવાલા કરીએ, વિનંતી કરીએ. એ કૃપા પ્રભુ તમે અમારા પર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં તમે કરી છે, અને તેને માટે ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, અમે અમારા મધ્યસ્થીના ખાસ જે અમારા જીવનમાં જેની જરૂર છે, એ જે પ્રસંગો છે, એ બાબતોને લઈને તમારી પાસે આવીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા ગુજરાત ડાયોસિસને માટે, માનવંતા બિશપ સાહેબ અને તેમના પરિવારને માટે, નિવૃત્ત બિશપ સાહેબો અને પરિવારને માટે, અને વિશેષ કરીને પ્રભુ, જ્યારે આ મોટી ડાયોસિસની ભેટ તમે અમને આપી છે, અને તેમાં જે સેવકોની ભેટ આપી છે, ડીકનોની ભેટ આપી છે, સુવાર્તિક અને મિશનરી મિત્રોની ભેટ આપી છે, ત્યારે પ્રભુ અમે ખરેખર એમના જીવનને માટે ધન્યવાદ આપીએ છીએ. અને આ બધા જ વાલાઓને માટે અમારી પ્રાર્થના છે કે જે જવાબદારી તમે સોંપી છે, એ જવાબદારી ખૂબ નિષ્ઠાપૂર્વક અને પ્રામાણિકપણે અદા કરવાને માટે તમારું સામર્થ્ય, તમારી દોરવણી તમે પૂરી પાડજો. જે શહેર અને જે દેશ અને વિશ્વ અને વૈશ્વિક રીતે પ્રભુ તમે અમને ખાસ આશીર્વાદો આપ્યા છે, ત્યારે અમે અમારા શહેરને માટે, શહેરમાં સ્થપાયેલી મંડળીને માટે, રાજ્ય અને રાજ્યની વ્યવસ્થાને માટે, દેશ અને દેશની વ્યવસ્થાને માટે પ્રભુ અમે પ્રાર્થના કરીએ છીએ કે જ્યાં અમે જે દેશના નાગરિક છીએ, ત્યારે પ્રભુ અમારા દેશના આગેવાનોને માટે, અમારા દેશના તમામ કાર્યકર્તાઓને માટે, અમારા દેશની અંદર પ્રભુ જે વ્યવસ્થાઓ તમે અમને આપી છે તેને માટે, સરકાર અને સરકારની વ્યવસ્થાને માટે, વિશેષ કરીને પ્રભુ જુદા જુદા સ્થળોમાં તમારા ઉપર વિશ્વાસ કરનાર વાલાઓને માટે, જુદા જુદા મંડળીની વ્યવસ્થામાં રોકાયેલા અને જોડાયેલા લોકોને માટે, પ્રભુ અમે આગેવાનોને માટે પણ અમારી પ્રાર્થના છે. તમે આજ દિવસ સુધી સહાય કરી, આ દેશમાં પ્રભુ તમે અમને સહાય અને સામર્થ્ય પૂરા પાડ્યા, એ જ રીતે આવનાર સર્વ સમયો અને દિવસોમાં પણ પ્રભુ તમે અમને એ કૃપામાં અને આશીષમાં આગળ વધારજો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. અમારા દેશને, અમારા રાજ્યને, અમારા શહેરને અને વિશ્વને પ્રભુ તમારો આશીર્વાદ આપો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ ખાસ કરીને ગુજરાત ડાયોસિસમાં ચાલતી તમામ વ્યવસ્થાને માટે, ખાસ કરીને જે ટેકનિકલ વ્યવસ્થાઓ, સ્કૂલની વ્યવસ્થાઓ, એ સાથે જીવન આનંદ અને જીવન દ્વારને માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. પ્રભુ, અમે મિશનરી મિત્રોને જે આગેવાની સોંપવામાં આવી છે તેઓને માટે પણ અમે આ બધી જ સંસ્થાને માટે, વ્યવસ્થાને માટે પ્રાર્થના કરીએ છીએ. જ્યાં જ્યાં જે જરૂરિયાતો છે એ તમે પૂરી પાડીને પાડજો. દરેકના જીવનને માટે તમારી પાસે ખાસ પ્રકારનું પ્રયોજન છે, વ્યવસ્થા છે, ત્યારે પ્રભુ તમે દરેક વ્યક્તિને એના સમયની વ્યવસ્થામાં મદદરૂપ થયા અને થજો, એવી અમારી પ્રાર્થના છે. પ્રભુ, અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે જો કોઈ માંદગીના બિછાને છે અને આજે નાતાલનું પર્વ છે અને કોઈ હોસ્પિટલમાં છે, તો પ્રભુ અમારી પ્રાર્થના છે કે તમે એવા પરિવારને ખાસ રીતે તમારી કૃપા પૂરી પાડો અને એ માંદગીના બિછાના ઉપર તમારા પવિત્ર હાથનો સ્પર્શ થવા દો અને પ્રભુ સાજાપણું આપો. વિશેષ પ્રાર્થના કરીએ છીએ જેઓ આ દેશમાં અને પરદેશમાં છે એવા તમામ પરિવારોને માટે, પરદેશમાં જઈને અભ્યાસ કરતા અમારા દીકરા દીકરીઓને માટે, પરદેશમાં જુદા જુદા દેશોમાં રહીને પ્રભુ જેઓ જોબ કરે છે, પોતાના પરિવાર સાથે છે, તેઓને માટે પણ અમે પ્રાર્થના કરીએ છીએ. તેમને સહાય અને મદદ કરી છે ને કરજો, અને તેમના જે કંઈ કામો હોય એ બધા પર, તેમની જે જોબ છે એ બધા ઉપર, જે જુવાન દીકરા દીકરીઓ અભ્યાસ કરે છે એ બધા પર તમારી આશીષ તમે આવવા દો, એવી અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ, અમે પ્રાર્થના કરીએ છીએ કે આ નાતાલનું પર્વ એ તો શેરિંગ અને કેરિંગનું છે, ત્યારે પ્રભુ તમે અમને એવું હૃદય અને મન આપ્યું છે કે અમે બીજાઓને માટે બીજાને પ્રેમ કરનાર બનીએ,
બીજાને ઉત્તેજન આપનાર બનીએ, બીજાને હેલ્પ કરનાર બનીએ. આજનો દિવસ પ્રભુ જે રીતે તમે આ પૃથ્વી પર આવ્યા અને અમારા માટે જીવ્યા, પ્રભુ તમે અમને પ્રેમ કર્યો, અમને એવી કૃપા આપો. અમે પણ બીજાઓને પ્રભુ ઉત્તેજન આપી શકીએ અને પ્રભુ અમે એ ઉત્કંઠા અમારામાં હોય, અમારા હૃદયમાં હોય, બીજા પ્રત્યે એ લાગણી હોય, એવી કૃપા અમે તમારી પાસે માંગી લઈએ છીએ. પ્રભુ અમે ફરીને એકવાર અમારા શહેરને, રાજ્યને, દેશને અને વિશ્વને અને શહેર, રાજ્ય, દેશ અને વિશ્વમાં સ્થપાયેલી મંડળીને, અમારા આગેવાન અધિકારી મિત્રો અને ખાસ કરીને જવાબદાર આગેવાન મિત્રોને તમારા હાથમાં અમે મૂકીએ છીએ. જુદા જુદા ડિનોમિનેશન છે તેઓને પણ તમારા હાથમાં મૂકીએ છીએ. સંસ્થાઓ છે, સંસ્થાના આગેવાનો છે, બધાને તમારા હાથમાં મૂકીએ છીએ. પ્રભુ વિશેષ અમારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જેઓ પ્રભુ ખાસ પ્રકારની જવાબદારી અદા કરી રહ્યા છે, ત્યારે અમારા વડાપ્રધાન સાહેબને માટે પણ અમારી પ્રાર્થના છે કે તેઓને આ દેશની જવાબદારી તમે આપી છે ત્યારે એ અદા કરવાને માટે તમારું સામર્થ્ય તમે તેમને આપો, એવી પણ અમે વિનંતી કરીએ છીએ. તેમની સાથે ખાસ પ્રકારની કેબિનેટ વ્યવસ્થાઓ છે તેને પણ અમે તમારા હાથમાં મૂકીએ છીએ. વિશેષ પ્રભુ અમે તમારા પવિત્ર પ્રેમાળ હાથમાં અમારી જાતોને સોંપીએ છીએ. આજનો જે આનંદ છે એ બીજાઓની આગળ પ્રગટ કરવાને માટે તમારી કૃપા આપજો, સામર્થ્ય આપજો, દોરવણી આપજો અને પ્રભુ એમ તમારા મહિમાને માટે અમે જીવીએ એવું તમે થવા દો. પ્રભુ અમારી પ્રાર્થના છે આજના વચનને માટે. માનવંત બિશપ સાહેબ જ્યારે પ્રભુ તમારું વચન લાવશે ત્યારે વચન આપવાને માટે તમારી પુષ્કળ કૃપા આપો એવી પ્રાર્થના કરતાં અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામથી અમે માંગીએ છીએ. માટે સાંભળો, માન્ય કરો. આમીન. આ સમયે ખાસ કરીને પ્રભુનો આભાર માનીએ છીએ અને સ્પેશિયલ ગીતમાં આપણે જોડાઈશું. પ્રભુજી મારા ભક્તો પ્રીતિ
સાંકડી બુરાઈ હે બદલે ભલાઈ તને સાંકડી બુરાઈ સાંકડી બુરાઈ દુનિયા દુશ્મન થઈ સારી પ્રભુજી મારા હદો પ્રીતિ દુનિયા દુશ્મન થઈ સારી પ્રભુજી મારા હદો પ્રીતિ તુજ મારી હદો પ્રીતિ તુજ મારી પ્રભુજી મારા હદો પ્રીતિ તુજ મારી પ્રભુજી મારા હદો પ્રીતિ તુજ મારી દુઆરી ને દીપ પ્યારી પ્રભુજી મારા હદો પ્રીતિ તુજ મારી હદો પ્રીતિ તુજ મારી પ્રભુજી મારા હદો પ્રીતિ તુજ મારી પ્રભુજી મારા હદો પ્રીતિ તુજ મારી હદો પ્રીતિ તુજ મારી પ્રભુજી મારા હદો પ્રીતિ તુજ મારી ફરી એકવાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના વિજયવંત પ્રેમીને ગૌરવના નામમાં આપ સર્વનો ઓનલાઈન વર્શિપની અંદર આવકાર કરતા હું આનંદ તથા હર્ષની લાગણી અનુભવું છું અને ઈશ્વરનો આભાર માનું છું. 2024 ક્રિસમસ સેલિબ્રેટ અત્યારે કરી રહ્યા છે ત્યારે આપ સર્વને ઓન બિહાફ ઓફ ધ ચર્ચ ઓફ નોર્થ ઇન્ડિયા સીએનએ ગુજરાત ડાયસિસ D17 અને બિશપ પરિવાર તરફથી નાતાલની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ઈશ્વરનો આભાર માનું છું કે પ્રભુએ આપણને બધાને નાતાલ પર્વની અંદર પ્રવેશવાનો આનંદ અને આશીર્વાદ આજે પમાડ્યો છે. નાતાલ પર્વના આ સમયે કદાચ એવું બને કે પાછલા વર્ષ દરમિયાન ને સમય દરમિયાન વાલા સ્નેહીજનની ને પ્રિયજનની વિદાયના અવસર હશે. એમના વગરની નાતાલ હોઈ શકે, પરંતુ આ સમયે તેઓ સર્વને પ્રભુ કૃપા આપે, એનો દિલાસો પૂરો પાડે એવી પણ મારી પ્રભુને પ્રાર્થના છે. પરંતુ ક્રિસમસ એ ફક્ત ખ્રિસ્તી લોકો માટે નથી.
ક્રિસમસ એ સમસ્ત વિશ્વને માટે છે અને નાતાલ પર્વ સમસ્ત વિશ્વ એ એની ઉજવણી કરી રહ્યું છે. અને તેથી કરીને આવા ગ્લોબલ ક્રિસમસ સેલિબ્રેશનની અંદર જ્યારે પ્રભુ આપણને જોડાવાની તક આપે છે ત્યારે ઈશ્વરનો જેટલો આભાર માનીએ એટલો ઓછો હોઈ શકે. અને આ નાતાલ પર્વ નિમિત્તે પ્રભુના વચનમાંથી એ જ બાબતને હું આપની સાથે શેર કરવા જઈ રહ્યો છું. સમસ્ત 2024ના વર્ષ દરમિયાન પ્રભુએ આપણને કૃપા આપી કે પ્રભુના વચનોમાંથી આપણે સાથે મળીને શીખીએ. ઓનલાઈન મિનિસ્ટ્રી દ્વારા પ્રભુએ આપણને અદ્ભુત અને અજાયબ જેવા આશીર્વાદો આપ્યા. ઈશ્વરનો આભાર માનીએ. 2024ની નાતાલની બધી તૈયારીઓ તમે કદાચ કરી નાખી હશે. ઈશ્વરનો આભાર માનીએ. ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. અને આજે પ્રભુનું વચન જે વાંચવામાં આવ્યું અને એ તો યોહાનની લખેલી સુવાર્તા તેનો 3જો અધ્યાય અને 16મા વચનને આપની સમક્ષ હું શેર કરવા માગું છું. હૈયે અને હોઠે છે આ કલમ. ખ્રિસ્તી સમાજના મોટા ભાગના તમામ લોકોને આ કલમ આવડતી જ હશે. આપને પણ આવડે છે. દરેક ઘરની અંદર આ કલમ કદાચ કંઠસ્થ કરી હશે, કારણ કે એમાં જ આખી સુવાર્તા સમાયેલી છે. એ જ સારાંશ છે ખ્રિસ્તી વિશ્વાસનો. અને એને લઈને આજે હું આપની સાથે ખુલાસો કરવા જઈ રહ્યો છું. નાતાલ પર્વ એ વૈશ્વિક પર્વ છે અને એવા વૈશ્વિક પર્વને સમજવાને માટે યોહાન 3:16 આજે મને અને તમને સહાયરૂપ બનશે. અને મારું ખાતરીપૂર્વકનું માનવું છે કે 2024ની નાતાલની ઉજવણી આપણે કરી રહ્યા છીએ ત્યારે યોહાન 3:16ની આ કલમ મને અને તમને નાતાલ પર્વને ગહેરાઈથી સમજવાને માટેની નવી કૃપા આપશે, નવી સમજણ આપશે અને નવી દોરવણી પણ આપશે. લખ્યું છે તે પ્રમાણે કે કેમ કે ઈશ્વરે જગત પર એટલો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તેને અનંત જીવન મળે. આ શબ્દો જ બહુ મહત્વના છે કે ઈશ્વરે સમસ્ત જગત પર, જગતની અંદર હું અને તમે આવી ગયા, પાપી માનવજાત આવી ગઈ, સમસ્ત પાપી માનવજાત પર એટલો બધો પ્રેમ કર્યો. જગતની જ્યારે વાત આવે ત્યારે કોઈ એક વ્યક્તિની વાત નથી, કોઈ એક સંસ્થાની વાત નથી, કોઈ એક ડિનોમિનેશનની વાત નથી, કોઈ એક સમાજની વાત નથી. ઇટ્સ ફોર ઓલ. ઇટ્સ ફોર ઓલ. સમસ્ત વિશ્વ પર ઈશ્વરે પ્રેમ કર્યો. અને એ વિશ્વની જે હાલતમાં પાપી માનવજાતને જો સમજવાનો પ્રયત્ન કરીએ કે ઈશ્વરે સૃષ્ટિનું સર્જન કર્યું અને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સર્જન એણે એની પોતાની પ્રતિમા પ્રમાણે કર્યું. એટલે કે પાપી માનવજાત જે બની ગઈ, પણ ઓરિજિનલ ડિઝાઇનમાં એ હતી નહીં. ઈશ્વરના સર્જન કાર્યમાં પાપી માનવજાત નહોતી. ઈશ્વરના ઓરિજિનલ સર્જનની અંદર ઈશ્વરની પ્રતિમા પ્રમાણેની વ્યવસ્થા હતી. પણ પાપે પ્રવેશ કર્યો. ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને, અનાદર કરીને પાપે પ્રવેશ કર્યો અને એના પરિણામે પાપી સ્વભાવ ધીમે ધીમે માનવી જીવનની અંદર રાજ કરવા લાગ્યું. અને પાપના પરિણામે એ ઈશ્વર સાથેનો એનો સંબંધ હતો એ તૂટી ગયો. ઈશ્વર સાથેની સંગત એ ચાલી ગઈ. ઈશ્વરમાં મળતો આનંદ અને આશીર્વાદ એ નજર સામેથી દૂર થઈ ગયા. અને એવા ભંગિત એવા અવસ્થાની અંદર આ માનવજાત મુકાઈ ગઈ, જેને પાપી માનવજાત તરીકે આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ. અને પાપના પ્રવેશને કારણે મરણે પ્રવેશ કર્યો. અને પાપને કારણે અંધકારના પરિબળો ધીમે 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 ક્રમશઃ રાજ કરતા થઈ ગયા. અને એમ કરીને શૈતાન આ પાપી માનવજાત પર પૂરેપૂરો કબજો ધારણ કરીને રાજ કરવા લાગ્યો. ઈશ્વર સાથેના તૂટેલા એ સંબંધો એ પાપનું પરિણામ બન્યું. પરંતુ આવા પાપી માનવજાત પર એમનો નાશ ન થાય, એમને જીવન મળે, એમને અનંતકાલિક જીવન મળે એવી વિશાળ યોજના ઈશ્વરે જાહેર કરી. અને એ યોજનાના ભાગ સ્વરૂપે
આજનો દિવસ આજે આપણે સેલિબ્રેટ કરી રહ્યા છે, જેને નાતાલ પર્વ કહીએ છીએ. પાપી માનવ જાતને બચાવી લેવાની વિશાળ યોજના, એનો ઉદ્ધાર કરવાને માટે, એને જીવન મળે, એને ભરપૂર જીવન મળે, એને આનંદકાલિક જીવન મળે, એને આનંદિત જીવન મળે, એને આશીર્વાદિત જીવન મળે, એવી વિશાળ યોજના ને અમલમાં લાવવા માટેની આખી વ્યવસ્થા અહીંયા આપવામાં આવી છે. અને એ ઈશ્વરે જે પહેલામાં પહેલી જે બાબત પાપી માનવજાત પર કરી તે એ કે પાપી હોવા છતાં, પતિત થઈ ગયા હોવા છતાં, તેઓ શિક્ષાને યોગ્ય ને લાયક હોવાને લાયક હતા, તેમ છતાં ઈશ્વરે એવું ના કર્યું. ઈશ્વરે એમના પર પ્રેમ કરવાનું ચાલુ રાખ્યું. ઈશ્વરે એ પાપી માનવજાત પર પ્રેમ પ્રદર્શિત કરવાનું ચાલુ રાખ્યું. એને છોડી દીધા નહીં. પાપ અને પાપી અવસ્થાના કારણે ઈશ્વરે એની ઉત્પત્તિને છોડી ના દીધી, પણ રાધર એની ઉત્પત્તિને બચાવી લેવાના માટે, એનો ઉદ્ધાર કરવાના માટે એણે એના પર પ્રેમ કરવાનું ચાલુ રાખ્યું. અને ધેટ ઇઝ ધ ગોસ્પલ મેસેજ. The act of love of God is the ultimate in this particular verse. ઈશ્વરે જગત પર પ્રેમ કર્યો અને એ પ્રેમની પરાકાષ્ઠાનું બીજું નામ એટલે નાતાલ પર્વ. ઈશ્વરે પાપી માનવજાતને ન છોડી દેતા એમના પર પ્રેમ કરવાનું ચાલુ રાખ્યું. ધ એક્ટ ઓફ લવ અહીંયા પ્રદર્શિત કરવામાં આવ્યો ઈશ્વરે પાપી માનવજાત પર. એન્ડ ધેટ ઇઝ વેર ક્રિસમસ સિઝન 2024 સેઝ કે ક્રિસમસ ઇઝ અ ટાઈમ ટુ લવ વન અનધર. ઈશ્વરે પ્રેમ કર્યો પાપી માનવજાત પર, અને હું અને તમે વિશ્વાસી સમુદાય તરીકે એકબીજા પર પ્રેમ કરીએ, ઈશ્વર પર પ્રેમ કરીએ, અને માટે નાતાલ પર્વ મારા અને તમારા માટે ખૂબ જ મહત્વનું બની જાય છે. લવિંગ ધ લોર્ડ ઓલમાઇટી એન્ડ લવિંગ વન અનધર ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ. ક્રિસમસ ઇઝ અ ટાઈમ. અને નાતાલના આ પર્વની ઉજવણી જ્યારે આપણે કરી રહ્યા છીએ ત્યારે આ બંને પાસાઓને આપણે હાલતા ચાલતા બેસતા ઉઠતા યાદ રાખવાનો છે કે નાતાલ પર્વ એટલે એ બાળ ઈસુના દર્શન કરવાનું નજરાણું અને એ આશીર્વાદિત પળની અંદર સામેલ થવાનો એ અનુભવ. એટલો અર્થ એ કે એ ઈશ્વર પ્રત્યેનો પ્રેમ તમારે ને મારે પ્રગટ કરવાનો છે, અને એ ઈશ્વરની પ્રતિમા પ્રમાણે બનાવેલી એની માનવજાત પર પણ મારે ને તમારે પ્રેમ કરવાનો છે. The personal encounter and experience of the love of God એ નાતાલ પર્વની પરાકાષ્ઠા હોઈ શકે. The climax of Christmas celebration તો ઈશ્વરના પ્રેમનો અનુભવ કરવાનો છે. યસ, he so loved the world. અને એ વર્લ્ડમાં હું અને તમે આવી ગયા, અને એ ઈશ્વરના પ્રેમનો અનુભવ કરવાને માટે મારે ને તમારે તૈયારી કરવાની છે. મારે ને તમારે એ ઈચ્છા દર્શાવવાની છે. મારે ને તમારે એ દિશામાં પ્રયત્ન કરવા પડશે. એક્સપિરિયન્સિંગ ધ લવ ઓફ ગોડ ઇઝ યોર રિસ્પોન્સિબિલિટી, ઇઝ માય રિસ્પોન્સિબિલિટી, ઇટ ઇઝ અવર રિસ્પોન્સિબિલિટી. ઈશ્વરે તેનો પ્રેમ પ્રગટ કરી જ દીધો, પણ નાતાલ પર્વ 2024 મને ને તમને એ ઈશ્વરના પ્રેમનો અનુભવ કરવા માટેનું આહ્વાન આપે છે. અને જો હું અને તમે એ ઈશ્વરના પ્રેમના અનુભવની અંદર આવીએ છીએ અને એ અનુભવ મારા અને તમારા જીવનની એ શ્રેષ્ઠ પળ બને છે, તો જ અને ત્યારે જ હું અને તમે એકબીજાને પ્રેમ કરી શકીશું. લવિંગ વન અનધર નો આખો જે પ્રિન્સિપલ છે એનો બેઝ તો તમારો ઈશ્વર સાથેનો પ્રેમનો સંબંધ કેવો છે એના પર છે. સો યુ લવિંગ યોર ગોડ is a mandatory requirement. તમે તમારા પ્રભુને જે તમને પ્રેમ કરે છે એને તમે પ્રેમ કરો અને એનો અનુભવ કરો,
એ નાતાલ પર્વ 2024 મને અને તમને આશીષ સ્વરૂપે અત્યારે કહી રહ્યું છે. લવિંગ ગોડ એન્ડ લવિંગ વન અનધર. ફ્રેન્ડ્સ, ક્રિસમસ ઇઝ અ ટાઈમ ટુ લવ વન અનધર. પ્રેમ કરવાનું પર્વ છે. પ્રેમ શબ્દ જ બહુ વિશાળ છે. પહેલા કોરિન્થીયના પત્રના 13મા અધ્યાયની અંદર એની બહુ ઇનડેપ્થ ડેફિનેશન આપવામાં આવી છે. આમ સામાન્ય જનજીવનમાં પ્રેમ શબ્દ બહુ કોમન બનાવી દીધો છે, અને જેથી કરીને આજે ક્રિસમસ ઇઝ અ ટાઈમ ટુ લવ વન અનધરનો મેસેજ જ્યારે પ્રભુ આપણને આપી રહ્યા છે યોહાન 3:16ના બેઝ ઉપર, કેમ કે ઈશ્વરે પ્રેમ કર્યો અને એ પ્રેમ એનો બેઝ બન્યો, અને માટે મને ને તમને અત્યારે આદેશ આપવામાં આવે છે કે હું અને તમે પણ એવા ઈશ્વરને પ્રેમ કરીએ અને એ ઈશ્વરના લોકોને પણ હું અને તમે પ્રેમ કરીએ. પ્રેમ વિચારોમાં હોઈ શકે, વલણોમાં હોઈ શકે, વર્તણૂકોમાં હોઈ શકે, વ્યવહારોમાં હોઈ શકે. The culture of love we should experience, we should expose, and we should expand. પ્રેમની સંસ્કૃતિનો અનુભવ કરીને એને વિસ્તારવાની વાત આવે છે અને લોકોની સમક્ષ પ્રગટ કરવાની વાત આવે છે. ઈશ્વરનો પ્રેમ પ્રગટ કરવાનું પર્વ એટલે નાતાલ પર્વ. જેઓ ગરીબ છે, બેવસ છે, લાચાર છે, નિરાધાર થયેલા છે, નિસહાય છે, અંધારીને અઘરી એવી પળોની અંદર મુકાયેલા છે, તોફાનમાં મુકાયેલા છે, જીવનના ઝંઝાવતોનો સામનો કરી રહ્યા છે, નિરાશ થયા છે, ડિસ્ટર્બ થયા છે, ડાઉન થયા છે, ડિપ્રેસ થયા છે, ભાંગી પડ્યા છે, તૂટી ગયા છે, હારી ગયા છે, હાંફી ગયા છે, એવા લોકોને આઈડેન્ટિફાઈ કરીને એવા લોકો પર પ્રભુનો પ્રેમ પ્રદર્શિત કરવાનું પર્વ એટલે નાતાલ પર્વ, ક્રિસમસ 2024. તમે તો તમારી ઘણી બધી તૈયારી કરી હશે, પ્રેઝ ગોડ, કરજો જ, બટ ઇટ્સ અ ટાઈમ ટુ રિમેમ્બર ધોઝ who are in needy situation. આજે એવા અઘરી પળોમાં મુકાયેલા લોકોને પણ આપણે યાદ કરીએ અને નાતાલ પર્વને પ્રેમના પર્વ તરીકે સેલિબ્રેટ કરીએ. પ્રેમનું પર્વ આખી દુનિયામાં કદાચ તમે પ્રગટ કરવા જાઓ, ઇટ્સ અ ડિફરન્ટ સ્ટોરી, પણ પ્રેમના પર્વની શરૂઆત તો મારા અને તમારા કુટુંબથી થાય. જો કુટુંબોની અંદર અત્યારે વિખવાદ છે, કુટુંબોની અંદર પતિ પત્ની, માતા પિતા અને બાળકોની વાત આવે, કે બહોળા બ્રધર સિસ્ટર્સના કુટુંબોની વાત આવે, અને એમાં કોઈ જગ્યાએ હજુ સીધું નથી, કશુંક ખૂંચે છે, કશુંક અધૂરું છે, તો નાતાલ પર્વ 2024 એ સંબંધોની દુનિયાને સુધારી લેવા માટેનું આહ્વાન આપે છે, કારણ કે પ્રેમનું પર્વ છે. તમે આજે જેની જોડે નથી બોલતા, જેની જોડે તમારો સંબંધ બગડી ગયો છે તમારા કુટુંબમાં, તમારા બહોળા કુટુંબમાં, તો તમે હેપી ક્રિસમસ કહીને એ સંબંધને પુનઃસ્થાપિત કરી શકો તેમ છે. બિકોઝ ક્રિસમસ ઇઝ અ ટાઈમ ટુ લવ વન અનધર. તમારો પ્રેમ પ્રભુમાં લોકોને ફરી એકવાર નવું જીવન આપી શકે તેમ છે, ફરી એકવાર પતિત થયેલાને બાંધી શકશે, ફરી એકવાર લોકોને નવી આશા અને નવી ઊંચાઈ પર લઈ જઈ શકે તેમ છે. બળ મળશે, હિંમત મળશે, હોપ મળશે, પ્રેરણા મળશે, પ્રોત્સાહન મળશે. બસ આ જ તો પ્રેમની સંસ્કૃતિ છે. યુ સ્ટાર્ટ પ્રેક્ટિસિંગ, અને એના માટે પ્રભુએ મને અને તમને નાતાલ 2024 આપી છે. એને માટે ઈશ્વરનો આભાર માનીએ, ઈશ્વરના નામને ધન્યવાદ આપીએ. પહેલાંથી સહેજ આગળ વધતા એ પ્રેમને ઈશ્વરે કેવી રીતે પ્રગટ કર્યો તેવું લખ્યું છે કે તેણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. હી ગેવ. એનું એકાકી જનિત જે સર્વસ્વ હોય, સૌથી કિંમતી હોય, સૌથી પ્રેસિયસ હોય, એવો પોતાનો એકાકી જનિત દીકરો એ જગત પર પ્રેમ કરવાના ભાગ સ્વરૂપે એ આપી દીધો. સાહેબ, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલી આપ્યા. એ ગિવિંગ આસ્પેક્ટ, લવિંગ આસ્પેક્ટ વિલ કમ્પેલ યુ ટુ ગીવ યોર સેલ્ફ. અને એ ઈશ્વરે પ્રેમના પરાકાષ્ઠાના ધોરણ પર એમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો. સો ક્રિસમસ ઇઝ અ ટાઈમ ટુ ગીવ. પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલી આપવામાં આવ્યા.
પાપી માનવજાતને બચાવી લેવાના માટે, પાપી માનવજાતનો ઉદ્ધાર કરવાના માટે એ વિશાળ તારણ સાધક યોજનાના ભાગ સ્વરૂપે ઈશ્વરે જગત પર પ્રેમ કરીને એનો પોતાનો એકાકી જનિત દીકરો મોકલી આપ્યો. હી ગેવ હિઝ ઓનલી બિગોટન સન. ગિવિંગ આસ્પેક્ટ એટલે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વાત આપણે કરી શકીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના સેવા કાર્યની વાત કરી શકીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના દુઃખ સહન સપ્તાહની વાત આપણે કરી શકીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તના કાલ્વરીના વધસ્તંભના મરણની વાત કરી શકીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્તને કબરમાં દફનાવવામાં આવ્યા એની વાત કરી શકીએ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્રીજે દિવસે સજીવન થયા એની વાત કરી શકાય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત સ્વર્ગારોહણ થયા એની વાત કરી શકાય, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાછા આવવાના છે એની પણ વાત કરી શકાય. આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ને જે મોકલી આપવામાં આવ્યા એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જીવન સેવા કાર્ય વિશે બાઇબલની અંદર ઘણું બધું જે લખવામાં આવ્યું છે એને યાદ કરવાનું પર્વ. કારણ કે એ પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારા ને તમારા માટે મોકલી આપવામાં આવ્યા. હી ગેવ. ફ્રેન્ડ્સ, ક્રિસમસ ઇઝ a time to give yourself to your God, your creator, your protector, your provider, your sustainer, your savior. ક્રિસમસનું પર્વ એ આપવાનું પર્વ બની જાય છે. ઈશ્વરે એનો એકાકી જનિત દીકરો આપ્યો. 2024ની નાતાલની પર્વની ઉજવણી કરી રહ્યા છે ત્યારે હું અને તમે આજે શું આપવા માંગીએ છીએ? ઇટ્સ એ ફેસ્ટિવલ ઓફ ગિવિંગ. ઇટ્સ અ ફેસ્ટિવલ ઓફ ગિવિંગ. ખ્રિસ્તી સમાજ ઘણા વર્ષોથી આપવાના પર્વને ઉજવી રહ્યું છે. ઘણા લોકો વ્હાઇટ ક્રિસમસ તરીકે એને સેલિબ્રેટ કરે છે. ઘણા લોકો જરૂરિયાતમંદ લોકોને કપડાં આપે છે, કાંબળા આપે છે, ભોજનની વ્યવસ્થા કરી આપે છે. ફાઇન, ગુડ, ધેટ ઇઝ ગુડ. કીપ ડુઈંગ ધીસ. જરૂરિયાતવાળા લોકોને યાદ કરે છે, વિધવા બહેનોને, વિધુર ભાઈઓને લોકો યાદ કરે છે, અનાથ બાળકો હોસ્ટેલની અંદર લોકોને યાદ કરે છે, ભોજન પણ આપે છે. ઇટ ઇઝ વન્ડરફુલ. તમે તમારા કુટુંબ તરીકે મળીને મોટી મિજબાની કરો એ તો બરાબર જ છે, એ તો કરશો જ. પણ આ સમય છે કે વી રિમેમ્બર ધોઝ હુ આર ઇન નીડ. મારી તમારી એક નાનકડી હેલ્પિંગ હેન્ડ કોઈના જીવનોને બાંધી શકશે, કોઈને નવી આશા આપી શકશે, કોઈને નવું જીવન આપી શકશે, કોઈને નવી ઊંચાઈ પર લઈ જઈ શકશે. સો યોર ગિવિંગ આસ્પેક્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. પણ એ ત્યારે જ શક્ય બને કે જ્યારે તમે એ રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ એટલે કે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના તમે દર્શન કરો, તેનો અનુભવ કરો, તેનો અહેસાસ કરો અને તેનો અંગીકાર કરો અને એને તમે તમારા જીવનનું આત્મસમર્પણ કરો. જ્યારે તમે તમારું જીવન તમારા એ ઉદ્ધારનાર, તમારા સ્વામી, તમારા પ્રભુ ઈસુ તારનારને તમે આપો ત્યારે તમે બીજાને આપી શકશો. સાહેબ, So giving yourself to the Lord and Savior Jesus Christ એ નાતાલ પર્વની પરાકાષ્ઠા છે. Christmas is a time to love one another. Christmas is a time to give. આપવાની વાત તમે જોયા છે, આપનારાઓ પણ બહુ બધા હોય છે, બહુ ઉદાર લોકો હોય છે. જરૂરી નથી કે જેની પાસે બહુ જ બધું હોય એ જ આપતા હોય છે. જેની પાસે કશું નથી એ લોકો પણ બહુ આપતા હોય છે. આપવાની એટલે ફક્ત નાણાંની વાત નથી કરતો. હિંમત આપી શકાય, હૂંફ આપી શકાય, ઉત્તેજન આપી શકાય, લાગણીઓની આપલે કરી શકાય, પ્રેમ આપી શકાય, કાળજી રાખીને એને સંભાળી રાખી શકાય. ધીસ આર મોર પાવરફુલ આસ્પેક્ટ્સ ઓફ ગિવિંગ. નકારાત્મક નહીં બોલીને લોકોને સાચવી લેવાય, કોઈનું ઘસાતું નહીં બોલવાનું, કોઈને ઉત્તેજન આપવાનું. સી ધીસ આર વેરિયસ આસ્પેક્ટ્સ. ગિવિંગ યોર સેલ્ફ. તમે શું આપો છો બોલો? આ 24ની નાતાલ પર્વની ઉજવણીમાં વોટ આર યુ રેડી ટુ ગીવ? દેટ ઇઝ ઇન યોર હેન્ડ. દેટ ઇઝ ઇન યોર હેન્ડ. તમે જે ચાહશો ને એ જ તમે આપશો. સમજો છો ને મારી વાત? ઇટ ઇઝ યોર ચોઇસ. સો ગીવ યોર બેસ્ટ. તમે તમારા પ્રભુને આજે શું આપવા માંગો છો અને તમે તમારા પ્રભુના લોકોને શું આપવા માંગો છો? ઈશ્વરે તો એનો એકાકી જનિત દીકરો આપી દીધો. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની એ ગંદી ગભાણના જન્મની વાતનો ઉલ્લેખ કરવામાં આવતો હશે. લોકો ગભાણ પણ બનાવે છે. જસ્ટ ટુ રિમાઇન્ડ યુ દેટ હી ગેવ હિઝ ઓનલી બિગોટન સન. અને માટે ગંદી ગભાણ લોકો બનાવે છે, ચર્ચમાં બનાવે છે, લોકો ઘરે પણ બનાવે છે.
હી ગેવ હિઝ ઓનલી બિગોટન સન. અને એ આપવાના કારણે એ આખી વિશાળ યોજનાને એક નવી દિશા મળે છે, એક નવી ઊંચાઈ મળે છે. Because he gave, we are saved. We are saved. તમારા આપવાથી કોઈક બચી જશે. તમારા આપવાથી ઈશ્વરે આપ્યું અને આપણે બચી ગયા. આપણને જીવન મળ્યું, નવું જીવન મળ્યું, નાશ ના થયો, ભરપૂર જીવન મળ્યું, અનંતકાલિક જીવન મળ્યું. Because he gave his only son. અને આજે એ એકાકી જનિત દીકરાના અંગત અનુભવમાં આવવાનું આહવાન અત્યારે હું આપવા માંગુ છું. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના બાળ ઈસુના દર્શન કરવાને માટેનું આહવાન અત્યારે આપવા માંગુ છું. જ્યાં સુધી હું અને તમે એ ઈસુના દર્શન કરીને સોનું બોળ અને લોબાન જે રીતે લઈ આવે છે અને એનું અર્પણ કરે છે, સાથે સાથે એમના જીવનોનું અર્પણ કરે છે, એ જીવનોનું અર્પણ જ્યાં સુધી હું અને તમે ના કરીએ ત્યાં સુધી નાતાલનો સાચો અર્થ અને નાતાલનું સાચું પર્વ હું અને તમે સેલિબ્રેટ નહીં કરી શકીએ. So friends, Christmas is a time to give. Give yourself. Give yourself. Remember those who are in need. જેઓ જરૂરિયાતમંદ છે તેઓને યાદ કરવાનું પર્વ એટલે નાતાલ પર્વ. Christmas is a time to love. Christmas is a time to give. અને ઉદ્ધારનારની આખી યોજના અને આખી વાતનો ઉલ્લેખ બાઇબલમાં જે કર્યો છે એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલી આપ્યા કે જેથી કરીને મારા અને તમારા જેવાનો નાશ ન થાય, તેઓનો ઉદ્ધાર થાય. That is where the real meaning of Christmas comes. અને આનાથી સહેજ આગળ વધીએ તો બાઇબલમાં એવું લખ્યું છે કે આ જે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલી આપવામાં આવ્યા, એ જે ઉદ્ધારનું કાર્ય પ્રભુ ઈસુ ખ્રિસ્તે કર્યું, વધસ્તંભની આખી જે વાત છે એને તરફ દ્રષ્ટિ કરી, એના મરણ, એના સજીવન, એના સ્વર્ગારોહણ, એના પાછા આવવા, એ આખી જે સુવાર્તા જે છે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં સમસ્ત પાપી માનવજાતને માટે જાહેર કરવામાં આવી છે, એને આપવામાં આવી છે. એના પર જે કોઈ વિશ્વાસ કરે તેનો નાશ નહીં થાય પણ તેને અનંત જીવન મળશે. એટલે કે સમસ્ત તારણ સાધક યોજનાની જો ક્લાઇમેક્સ જો કહેવામાં આવે તે આટલું જ છે કે એ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર જે કોઈ વિશ્વાસ કરશે, whomsoever trust in the Lord, એનો નાશ નહીં થાય પણ એને અનંત જીવન મળશે. So friends, this also means that Christmas is a time to trust in the Lord. Christmas is a time to love. Christmas is a time to give. And now Christmas is a time to trust in the Lord. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવીને તેના દર્શન કરીને તેનો અનુભવ કરીને તેના પર વિશ્વાસ રાખવાનું પર્વ એટલે નાતાલ પર્વ. તેના પર વિશ્વાસ રાખવાનું પર્વ એટલે નાતાલ પર્વ. અને that is a very, very important aspect. Trusting in the Lord. જે કોઈ પણ પોતાની બુદ્ધિ, જ્ઞાન, ડાપણ, આવડત, તાલંત, નાણાં, સ્ટેટસ, ફાઇનાન્સ, રિલેશનશિપ, પાવર એ બધા પર વિશ્વાસ નથી રાખીને જે આપનાર છે તેના પર વિશ્વાસ રાખે છે એ ધન્ય થઈ જાય છે. નાતાલ પર્વ ફરી એકવાર મને તમને રિમાઇન્ડ કરી રહ્યું છે 2024નું કે હું અને તમે એ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીએ. તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એટલે નાતાલ પર્વ. નાતાલ પર્વની અંદર સેન્ટર પોઈન્ટમાં એ તારનાર જ છે, એ કેવળ ને કેવળ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે. એટલે એના પર જ મારું ને તમારું ફોકસ હોય, એને જ આખા પર્વનો સેન્ટર બનાવીએ, હબ બનાવીએ અને એ અનુભવની અંદર આપણે આગળ આવીએ અને એ નાતાલ પર્વ થઈ જાય છે. ટ્રસ્ટિંગ ઇન ધ લોર્ડ ઓલ ધ ટાઈમ. તમારા સંદર્ભ કયા છે મને નથી ખબર, તમારા સંજોગો કયા છે મને નથી ખબર, તમે નિરાશામાંથી પસાર થઈ રહ્યા છો, તમે અઘરી પળોનો સામનો કરી રહ્યા છો, તમે ડાઉન છો, ડિસ્ટર્બ થયા છો, તમે ભાંગી પડ્યા છો, તમારા સ્વજનની વિદાય થઈ છે, તમે શોક અને રુદનની અસાધારણ પરિસ્થિતિમાં છો, અંધકારના વમોળોએ તમને ફસાવી દીધા છે અને બંધનો તમારા જીવનમાં રાજ કરી રહ્યા છે, પાપ ધીમે ધીમે તમારા પર પકડ મેળવી રહ્યું છે. આઈ ડોન્ટ નો યોર સર્કમસ્ટન્સીસ. તમારી કઈ જરૂરિયાતો છે, તમારી કઈ લાગણીઓ છે, તમારી કઈ માંગણીઓ છે, મને નથી ખબર. પરંતુ અહીંયા નાતાલ પર્વ મને તમને પ્રેરણા આપતા બહુ સ્પષ્ટ કહેવા માંગે છે,
તમારા સંજોગો ગમે તેવા હોય, પણ તમે તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખશો, વિશ્વાસ રાખીને એની પાસે આવશો, એની સાનિધ્યમાં આવશો, એનો પર પ્રેમ કરશો, એના પર વિશ્વાસ કરશો અને તમારા જીવનનું સમર્પણ કરશો, બાકી બધું એ સાચવી લેશે. બધું એ સાચવી લેશે. ઈશ્વર પર જેઓ આસ્થા રાખે છે, ઈશ્વર પર જેઓ વિશ્વાસ રાખે છે, જેઓ આધાર રાખીને અઢેલે છે, તેઓ ને ઈશ્વર સાચવી લેશે, સંભાળી લેશે. અઘરી પળોમાં એને ઊંચકી લેશે, એને નિભાવી લેશે, એને પર્વત પર લઈ જાય છે, ખડક પર લઈ જાય છે, એના પગલાં ગોઠવે છે, એને સ્થિરતા આપે છે. ધીસ ઇઝ હાઉ ગોડ વર્ક્સ. ફ્રેન્ડ્સ, ક્રિસમસ ઇઝ અ ટાઈમ ટુ ટ્રસ્ટ ઇન ધ લોર્ડ. મારો ને તમારો ઈશ્વર તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરનો વિશ્વાસ આજે કેવો છે એની આત્મતપાસ કરવાનું પર્વ એટલે 2024ની નાતાલની આ પળ. Where do we stand today? Christmas is a time to love. Christmas is a time to give. Christmas is a time to trust. અને કદાચ એ ત્રણ પાસાની અંદર જ્યારે હું અને તમે જોડાઈએ છીએ ત્યારે એનું એન્ડ રિઝલ્ટ અહીંયા લખવામાં આવ્યું છે કે તેઓનો નાશ નહીં થાય પણ તેઓને અનંત જીવન મળશે. પાપની પહેલાં અને પાપના પછીની આખી ડિઝાઇનમાં જીવન અને મરણ હતું, પરંતુ હવે આ તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની તારણ સાધક યોજના જે જાહેર કરી ઈશ્વરે પાપી માનવજાતમાં, એના કારણે મરણ એ ફૂલ સ્ટોપ આવતું નથી, પણ ત્યાં અનંત જીવન શબ્દ મૂકેલો છે. અને એ અનંત જીવનના વારસાના ભાગીદાર બનવા માટે પ્રભુએ મને અને તમને આ નાતાલ પર્વને ફરી એકવાર યાદ કરાવીને મને અને તમને આહ્વાન આપવા માગે છે અને કહે છે, કમ બેક, love to your God, give yourself and trust in the Lord. ત્રણ પાસાઓ જો હું અને તમે મારા અને તમારા જીવનની અંદર કરીશું તો અનંત જીવનનો આશીર્વાદ મારા અને તમારા બધાને માટે સિદ્ધ કરી રાખવામાં આવ્યો છે. સમસ્ત પાપી માનવ જાતને માટે અનંત જીવનનો આશીર્વાદ આપવાની દૈવી યોજના એટલે નાતાલ પર્વ. દૈવી યોજનાનો એક ભાગ છે નાતાલ પર્વ. ઓકે, નાતાલ પર્વ એ દૈવી યોજનાનો એક ભાગ છે અને એ યોજનાની અંદર આપણે નાતાલ પર્વથી એન્ટર થઈએ છીએ. એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના જન્મની વાત, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મરણની વાત, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સજીવન થવાની વાત, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના સ્વર્ગારોહણ થવાની વાત, એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના પાછા આવવાની વાત. આ જે આખી જે તારણ સાધક યોજના અને એની અંદર જે કોઈ વ્યક્તિ પોતાની જાતને સામેલ કરે છે એને અનંત જીવનનો આશીર્વાદ મળી શકે તેમ છે. નાતાલ પર્વ 2024 મને અને તમને અનંત જીવનના વારસાના ભાગીદાર બનાવવા માટે એ આહ્વાન આપી રહ્યું છે અને બનાવે એવી મારી પ્રભુને પ્રાર્થના છે. વચન સાંભળવાવાળાને સર્વને જાણે છે તે પ્રમાણે કે નાતાલ 2024 મને અને તમને અનંત જીવનનો આશીર્વાદ આપવાના માટે આવી છે. આવો ને ત્રણ બાબતો મારે તમારે કરવાની છે. ક્રિસમસ ઇઝ અ ટાઈમ ટુ લવ, ક્રિસમસ ઇઝ અ ટાઈમ ટુ ગીવ, ક્રિસમસ ઇઝ અ ટાઈમ to trust in the Lord. પ્રભુ આ વાતો સમજવાના માટે પહેલાં મને પછી આપને આપણ સર્વને એક સરખી રીતે સહાય તથા મદદ કરે, એની કૃપા આપે, એની આશીષ આપે કે જેથી કરીને અનંત જીવનના વારસાના ભાગીદારમાં હું અને તમે સહભાગી બની શકીએ. God be with you all and God bless you. Wish you all a very, very happy Christmas to you. પ્રભુ આપ સર્વને નાતાલની ખાસ પ્રકારની સલામ પાઠવતા શુભેચ્છા હું પાઠવું છું કે પ્રભુ આપ સર્વને એની વિશેષ પ્રકારની કૃપા આ નાતાલ પર્વ 2024ની અંદર આપે. આ સમયે પ્રભુનો બહુ જ આભાર માનું છું. ખાસ કરીને આજની આ નાતાલની ઓનલાઈન ભક્તિ સભાની જવાબદારી માનવત રાઇટ રેવરેન્ડ બિશપ સિલવાન સાહેબે મને સોંપી. બિશપ સાહેબનો હું ખાસ આભાર માનું છું. ગુજરાત ડાયોસિસના ઉપાધ્યક્ષ તરીકે મારા તરફથી અને મારા પરિવાર તરફથી આપ સર્વને નાતાલની પ્રેમી સલામ પણ પાઠવું છું. નાતાલનું પર્વ એ શાંતિ અને આનંદનું પર્વ છે. ત્યારે મારી એ પ્રાર્થના છે કે આપ સર્વને માટે નાતાલ પર્વ એ ખૂબ આનંદી નાતાલ બની રહે, આનંદનું પર્વ બની રહે, શાંતિનું પર્વ બની રહે અને ઘણા બધા લોકોને માટે ખાસ ઉત્તેજનનું કારણ બની રહે એવી મારી અને મારા પરિવાર તરફથી શુભેચ્છા પાઠવું છું. આભાર માનું છું. આ સમયે ખાસ અને વિશેષ કરીને CNI એલિસ બ્રિજ મંડળીના પાળક તરીકે પણ ખાસ શુભેચ્છા પાઠવતા આભાર માનતા આવો આપણે સમર્પણના ગીતમાં
જોડાઈએ. આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સ્વર્ગમાં અમારા જીવન પ્રેમાળ અને કૃપાળુ ઈશ્વર પિતા, નાતાલ પર્વ 2024 માટે અમે તમારો આભાર માનીએ છીએ, તમારા નામને ધન્યવાદ આપીએ છીએ. ફરી એકવાર નાતાલ પર્વને સમજવાના માટે તમે તમારા વચન દ્વારા જે શિક્ષણ આપ્યું કે નાતાલ પર્વ એ પ્રભુના પ્રેમનો અનુભવ કરવાનું પર્વ છે, નાતાલ પર્વ એ બીજાઓને પ્રેમ કરવાનું પર્વ છે, નાતાલ પર્વ એ પોતાની જાતનું અર્પણ ને સમર્પણ પ્રભુની પાસે લાવીને પોતાની જાતને આપવાનું પર્વ છે, અને નાતાલ પર્વ એ તમારા પર વિશ્વાસ કરવાનું પર્વ છે. અને જેઓ આ ત્રણ બાબતો કરે છે તેઓને માટે અનંત જીવનનો વારસો અને આશીર્વાદ એ આપવામાં આવેલ છે. એવી અદ્ભુત ને અજાયબ જેવી દૈવીય ભેટને માટે અમે તમારો આભાર માનીએ છીએ. અને નાતાલ પર્વ 2024 અમારા બધાને માટે એ અનંત જીવનના વારસાના ભાગીદાર બનવાની એ પર્વની ઉજવણીનો હિસ્સો બની જાય તેવું થવા દઈએ અમારી પ્રાર્થના છે. આશીર્વાદિત અવસરે અમે નાણારૂપી અર્પણ સ્વેચ્છાએ તમારી પાસે લાવીએ છીએ. જીવન આનંદના અમારા વડીલ મિત્રોને આ નાતાલ પર્વ નિમિત્તે યાદ કરીએ છીએ, અનાથ બાળકોને અમે યાદ કરીએ છીએ. હા પ્રભુ, ત્યારે એ દાનાર્પણને પણ તમે સ્વીકારો. અમારું જીવન અને આ દાનો તે બંનેનો તમે સ્વીકાર કરો
અને તમારા મહિમાના માટે, તમારા રાજ્યની વૃદ્ધિને માટે ભરપૂરીપણામાં તમે તેને વપરાશમાં લો, એવી અમારી પ્રાર્થના છે. અમે બધા જ તમારા હાથમાં સોંપી જઈએ છીએ. નાતાલ પર્વની હવે પછીની ઉજવણીના સર્વ પ્રસંગોને પણ તમે આશીર્વાદિત કરો, એવી અમારી પ્રાર્થના છે. ઈસુ પ્રભુના નામમાં માંગીએ છીએ, માટે તમે સાંભળો અને સ્વીકાર કરો. આમેન. પ્રભુ યેસુ કહેલી પ્રાર્થના પ્રસાદ સાથે બોલીએ, ઓ આકાશ મને મારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો, જેમ અમે અમારા ઋણોને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણોને માફ કરો. અમને પરીક્ષામાં ન લાવો, ભૂંડાથી અમારો છૂટકો કરો, કેમ કે રાજ્ય, પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા છે. આમેન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણ પ્રત્યેકની સાથે, તેના વાલા સર્વ લોકની સાથે હમણાંથી સદા સર્વકાળ સુધી હોજો. આમેન. तुझवाड़ी प्रभुजी मारा हद तो प्रीति तुझवाड़ी, हद तो प्रीति तुझवाड़ी प्रभुजी मारा हद तो प्रीति तुझवाड़ी, हद तो प्रीति तुझवाड़ी प्रभुजी मारा हद तो प्रीति तुझवाड़ी, हद तो प्रीति तुझवाड़ी प्रभुजी मारा हद तो प्रीति तुझवाड़ी. पृथ्वी जन्मवा देवे
જગે